નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો મોદી સરકારની ત્રીજી ટર્મની પહેલી કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી। મુખ્ય મંત્રાલય જેવા કે ગૃહ, રક્ષા, નાણાં, રેલવે અને વિદેશ મંત્રાલય ગત ટર્મમાં જે મંત્રીઓ સંભાળતા હતા તેમને જ ફાળવવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએ સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંડળના સભ્યોને વિવિધ ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં અમિત શાહને ફરી એકવાર ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જ્યારે નીતિન ગડકરીને પણ માર્ગ અને પરિવહન વિભાગ યથાવત રાખવામાં આવ્યો છે। એ જ રીતે એસ જયશંકરને પણ વિદેશ વિભાગ સોંપવામાં આવ્યો છે। રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। નાણાં મંત્રાલય પણ ફરી એકવાર નિર્મલા સીતારમણને સોંપાયું છે। અશ્વિની વૈષ્ણવને માહિતી અને પ્રસારણ તેમજ રેલવે મંત્રાલય સોંપાયું છે। આ સાથે અન્ય મંત્રાલયોની વાત કરવામાં આવે તો ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ, જીતનરામ માંઝીને એમએસએમઈ, મનસુખ માંડવિયાને રમતગમત મંત્રાલય, પિયુષ ગોયલને વાણિજ્ય, ગજેન્દ્ર શેખાવતને સંસ્કૃતિ અને પર્યટન, કિરણ રિજિજુને સંસદીય કાર્યમંત્રી બનાવવામાં આવ્યા છે। આ સાથે રામમોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, અન્નપૂર્ણા દેવીને મહિલા અને બાળ વિકાસ મંત્રી, ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ, મનોહરલાલ ખટ્ટરને ઉર્જા તેમજ આવાસ શહેરી વિકાસ મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અજય ટમટા અને હર્ષ મલ્હોત્રાને માર્ગ પરિવહન રાજ્યમંત્રી બનાવાયા છે। ગુજરાતના નવસારીથી ચૂંટાયેલા સાંસદ સી.આર. પાટીલને જળ શક્તિ મંત્રાલય સોંપાયું છે, જ્યારે શિવરાજસિંહ ચૌહાણને કૃષિ મંત્રાલય સોંપાયું છે। સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી પરિવારોને મકાનોના નિર્માણ માટે સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી લાભાર્થી પરિવારોની સંખ્યામાં વધારો થવાથી આવાસની જરૂરિયાતોને પહોંચી વળી શકાય। ભારત સરકાર 2015-16થી લાયક ગ્રામીણ અને શહેરી પરિવારોને પાયાની સુવિધાઓ સાથેના મકાનો બાંધવા માટે સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ કરી રહી છે। પીએમએવાય હેઠળ છેલ્લા 10 વર્ષમાં લાભાર્થી ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનો બાંધવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ ગયો। રાજકોટના જેતપુરમાં સહેજ ગરમી બાદ વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તાર બાદ જેતપુર અને વીરપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો। જેતપુરમાં ભારે પવન ફૂંકાતા ગોંદરા વિસ્તારમાં પીપળનું વૃક્ષ ધરાશાયી થતા 2 લોકોની ઈજા પહોંચી। તો અમરેલી જિલ્લાના રાજુલા અને સાવરકુંડલા પંથકમાં પવન સાથે વરસાદી માહોલ સર્જાયો। બીજી તરફ ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ જોવા મળ્યો, ત્યારે જેસરના શાંતિનગર, બીલા, કોટામોઈ અને તાંટણિયા સહિતના ગામમાં વરસાદ પડ્યો। તો ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં વરસાદ પડતા સ્થાનિકો ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। આગામી 48 કલાકમાં રાજ્યના ચોમાસું સત્તાવાર રીતે દસ્તક દેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત આગામી 5 દિવસ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તેમજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને ભાગરૂપે આ વરસાદ થશે અને 48 કલાક બાદ સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે। जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है, डेवन की बात करेंगे तो डेवन पे साउथ गुजरात के लिए लाइट से मॉडरेट रेन का फोरकास्ट फ्यू प्लेसेस पे दिया गया है, और नॉर्थ गुजरात के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है आज के लिए, वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महीसागर, बड़ोदरा और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे मॉडरेट रेन साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है।
और डे 2 की बात करेंगे तो डे टू में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए, और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और साथ में थंडर स्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। मानसून एडवांस की बात करेंगे तो साउथ वेस्ट मानसून आने वाले 48 घंटे में साउथ गुजरात के कुछ पार्ट्स पे आने वाले 48 घंटे में प्रवेश करेगा साउथ वेस्ट मानसून। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ 4 જૂન 2024ના રોજ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ યુજી 2024 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું। દેશની સૌથી અઘરી પરીક્ષાઓ પૈકીની એક એટલે કે નીટ યુજી પરીક્ષા આ વખતે વિવાદમાં ઘેરાઈ છે। વિવાદનું કારણ તેનું પરિણામ છે, ત્યારે પરિણામમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ સાથે એબીવીપીએ વિરોધ દર્શાવ્યો છે। આ પાલડી 4 રસ્તા ઉપર કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ વ્યક્ત કર્યો અને परिणाम अंगे सीबीआई तपासनी मांगणी करी हती। कि जो नीट यूजी होती है जिसके ऊपर भारत के स्वास्थ्य क्षेत्र का पूरा भविष्य निर्भर होता है, ऐसे परीक्षा में जहां देश भर से 20 से 25 लाख स्टूडेंट बैठते हैं हर साल और अपनी जी जान लगाकर 1 साल 1.5 साल कई लोग 2-2.5 साल भी खून पसीना एक कर दिन रात एक कर अपनी एग्ज़ाम की तैयारी करते हैं, घर से दूर रहकर करते हैं। और ऐसी परीक्षा का जब इस वर्ष रिजल्ट लगा तो जो पूरा इतिहास रहा है इस परीक्षा का, जिसमें कई वर्षों से 720 अंक में से 720 अंक पाने वाले अधिकतम 3 से 4 स्टूडेंट रहे हैं, और इसी साल अगर आप देखते हैं तो वो 67 स्टूडेंट एक साथ हो गए। ये कैसे हुआ? ये कोई इतनी मामूली परीक्षा है नहीं कि आपके स्वास्थ्य क्षेत्र के जो डॉक्टर इस सोसाइटी में बाहर पढ़ने वाले हैं उन लोगों को आप ऐसे मार्क में ऐसे बेसिक टेस्ट में ये करवा दो। इसके अलावा चलो ठीक है पेपर इजी होगा या फिर हो सकता है बच्चों ने कड़ी तैयारी की होगी, लेकिन ये कैसे पॉसिबल हो गया कि एक ही सेंटर से एक ही रीजन से एक टाइम पर 8-8 स्टूडेंट को 720 में से 720 मार्क मिल रहे हैं। ये कतई सीधा ये अंदेशा है कि कहीं ना कहीं इसमें ब्यूरोक्रेसी का कहीं तो करप्शन में हाथ है। સુરેન્દ્રનગરની દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં રહીશોએ હલ્લાબોલ કર્યો। શહેરી વિસ્તારમાં પીવાના પાણીથી વંચિત રહેતા જુદા જુદા 3 વિસ્તારમાં રહીશોમાં આક્રોશ ફેલાયો હતો। પાલિકાના સત્તાધીશોની અણઆવડતને કારણે ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત થયા હતા। 2.5 ડેમ પાણીથી ભરેલો હોવા છતાં રહીશો પાણીથી વંચિત રહેતા કૂવા કાંઠે તરસ્યા જેવો ઘાટ ઘડાયો છે। ત્યારે પાણીની સમસ્યાને પગલે રહીશોએ પાલિકામાં થાળી વેલણ લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। તો વાહનોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થતો રહ્યો છે। ત્યારે વડોદરાના કરજણના કણભા ગામના આર્મી જવાનનું રોડ અકસ્માતમાં મોત થયું હતું। એસએસજી કમાન્ડોમાં સર્વિસ કરતા સૈયદ સમદાનીનું અકસ્માતમાં નિધન થતાં કણભા ગામ ખાતે આર્મીના જવાનો પહોંચ્યા હતા અને આર્મીના રીત રિવાજ મુજબ સલામી આપી દફન વિધિ કરાઈ। ગામના 9 યુવાને અને દેશ સેવા માટે આર્મીમાં ફરજ બજાવતા આર્મી જવાનનું મૃત્યુ થતાં ग्रामजनों मोटी संख्या में उमटी पड़ा था। हमारे जो भाई समदानी जी थे बहुत ही अच्छे जवान थे जो कि आज हमारे बीच से गए हैं। तो उन्होंने इतनी अच्छी ड्यूटी किया कि हमारा स्टाफ पूरा उनसे बहुत ही खुश है। हमारे सभी ऑफिसर हमारा स्टाफ एसएसजी से जो कि बहुत ही अच्छा थे, बहुत ही अच्छे थे, बहुत ही अच्छी ड्यूटी किया उन्होंने। और हम सभी इस बात से चिंतित हैं और जो हमारे बीच से चले गए हम बहुत ही चिंतित हैं इस बात से। સોમનાથ સોસાયટીના 2 બંધ મકાનોમાં ઘરના તાળા તોડી અંદર પ્રવેશી રોકડ અને ઘરેણાની ચોરી કરવામાં આવી। સોમનાથ મંદિરના પૂજારી દીપક ત્રિવેદીના બંધ મકાનનું તાળું
તૂટેલ માલુમ પડતા તેમને જાણ કરાઈ હતી અને તેમના ઘરની સામે રહેતા હીરાબેન સોલંકીનું બંધ મકાનનું તાળું તોડીને સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ ગઈ. બંને બનાવોની પોલીસ ફરિયાદ નોંધવાના તજવીજ હાથ ધરાઈ છે. તે પછી વધુ વિગત બહાર આવશે. સોનાનો ટીકો, પછી બુટિયા, પછી વીટી, સોનાના પાટલા અને સાકરા અને રોકડા રૂપિયા એ મારા ઘરમાંથી ચોરી થયેલી છે. તમે ક્યાં ગયા હતા? અમે મારા છોકરાને ઘરે ગઈ હતી, હા, ઘડી જનવાસમાં. સુરત શહેરની જનતા નવા ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ લોકો સ્વયંભૂ નિયમનું પાલન કરી રહ્યા છે. ધીરે ધીરે લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા આવી રહી છે અને સિગ્નલ પર પોલીસ ન હોય તો પણ લોકો નિયમનું પાલન કરે છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ફૂલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને પોલીસ અધિકારીઓએ સિગ્નલ પર ઊભા રહી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રાફિક સિગ્નલો જ્યારે અત્યાધુનિક કરવામાં આવ્યા છે ત્યારબાદ લોકો પણ સ્વયંભૂ ટ્રાફિક નિયમોનું પાલન કરતા થઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખાસ કરીને જે રીતે આ જે ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જે લોકો એક વાત સામે આવી હતી કે લોકો પોતે ટ્રાફિક નિયમોનું પાલન કરશે કે કેમ, જો કે ખાસ કરીને કહેવામાં આવે તો લોકો સ્વયંભૂ તમામ નિયમોનું પાલન કરતા થઈ ગયા છે. દ્રશ્યોમાં દેખાઈ આવે છે કે પોલીસ પણ તેને બિરદાવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ તમામ લોકોને બિરદાવવામાં આવી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ જે વરાછાની ખાસ કરીને જે પબ્લિક છે તે ટ્રાફિક નિયમનું સખ્તપણે પાલન કરી રહી છે. તમામ જે પોઈન્ટ છે જ્યાં સિગ્નલો લગાવવામાં આવ્યા છે ત્યાં કોઈ પણ પોલીસ હોય કે ન હોય ત્યાં લોકો ખુદ જાતે જ નિયમનું પાલન કરવા માટે એ સિગ્નલ પર ઊભા રહી જાય છે. ઝીબ્રા ક્રોસિંગની પણ પાછળ ઊભા રહીને લોકો પણ જ્યારે ચાલતા નીકળતા હોય છે તેઓને પણ કોઈ પણ પ્રકારની ટ્રાફિક અડચણ નથી થતી. ત્યારે આ કહેવામાં આવે તો ટ્રાફિક નિયમનું પાલન હવે લોકો કરી રહ્યા છે. ત્યારે આપણે આ બાબતે વાત કરીશું ટ્રાફિકના પીઆઈ સાથે. સાહેબ, જે રીતે વરાછાની પ્રજા અને લોકો અત્યારે ટ્રાફિક નિયમનું પાલન કરી રહ્યા છે, શું કહેશો? સૌપ્રથમ તો આપના માધ્યમથી તમામ સુરત શહેરની પબ્લિકને જણાવવાનું કે તાજેતરમાં પોલીસ કમિશનર શ્રી અનુપમશ્રી ગેહલોત સાહેબે તમામ સુરત શહેરની અંદર ટ્રાફિક સિગ્નલ મુજબ જ ફોલો કરી અને ટ્રાફિકને ચલાવવા જે નિર્ણય કર્યો છે તેને અનુસંધાને ટ્રાફિકના જોઈન્ટ સીપી સર, ડીસીપી વાનાણી મેડમ, એસીપી સાહેબ અને તમામ અમારી ટ્રાફિકની ટીમ જે અને જ્યારે પણ કોઈ ગ્રીન સિગ્નલ તોડતું હોય તો અમારી એક ટીમ કંટ્રોલમાં કામ કરી રહી છે. જે પણ આને ફોલો કરી રહી છે ત્યાંથી કોઈ પણ ભૂલ કરે ત્યાં સ્પીકર દ્વારા અહીંયા જણાવી રહી છે કે ભાઈ કોઈ પણ માણસ ગ્રીન સિગ્નલમાંથી ફોલો કરી અને તોડીને જતો હોય તો એને ત્યાં ને ત્યાં જ ઊભો રાખો. પ્લસ આજનો કાર્યક્રમ ખાસ તેમ રાખેલો છે કે સુરતમાં જે આજે પબ્લિક ઓટો ડિસિપ્લિનમાં આવી ગયેલી છે, સેલ્ફ ડિસિપ્લિનમાં, કે જ્યારે પણ જે લોકોને પોલીસ ના પણ હોય ત્યારે પણ અહીંયા જંકશન ઉપર પબ્લિક ઓટોમેટિક ત્યાં હોલ્ડ થઈ જાય છે જ્યારે રેડ સિગ્નલ આવે ત્યારે. તો આજે ખાસ કરીને સુરતની જાહેર જનતાને આભાર વ્યક્ત કરવા માટે અને ખાસ કરીને આજે સર્કલ 2 વિસ્તારમાં વરાછા અને કાપોદ્રા વિસ્તાર આવે છે, તમામ વરાછા અને કાપોદ્રા વિસ્તારને આજે અમે આભાર વ્યક્ત કરી છે. થેન્ક યુ વરાછા, થેન્ક યુ સુરત શહેર ટ્રાફિક પોલીસ અને અનુપમસિંહ ગેહલોત શ્રી અમારા પોલીસ કમિશનર તરફથી આભાર વ્યક્ત કરી છે. થેન્ક યુ વેરી મચ. કેમેરામેન હિરેન નિમાવ સાથે હિતેશ ચિત્રોડા, સુરત. અમદાવાદમાં શાળાઓ ખુલતા પહેલા શાળાના સંચાલકો દ્વારા શાળામાંથી પુસ્તક અને યુનિફોર્મ ખરીદવા દબાણ કરવા મુદ્દે એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમદાવાદ ડીઓની ઉદાસીન કામગીરી સામે એનએસયુઆઈ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઈ દ્વારા માંગણી કરવામાં આવી કે અમદાવાદમાં આવી ઘણી શાળાઓ છે કે જ્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પુસ્તક અને યુનિફોર્મ ખરીદવા માટે કોઈ પણ દબાણ ન કરવામાં આવે.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરની જે કોઈ ખાનગી શાળાઓ છે ત્યાં વાલી અને વિદ્યાર્થીઓને ખૂબ જ અમુક બાબતે પ્રેશર કરવામાં આવી રહ્યું છે. વાલી અને વિદ્યાર્થીઓને શાળામાંથી જ યુનિફોર્મ ખરીદવા, શાળામાંથી જ બુક્સ ખરીદવી, શાળાએ નક્કી કરેલ વાહનથી સ્કૂલમાં બાળકો આવશે જશે, આવી અનેક બાબતો કે જે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. સરકારના પરિપત્ર કોલમ નંબર 6ની અંદર સ્પષ્ટ લખેલું છે કે કોઈપણ ખાનગી શાળા કોઈપણ વાલી અથવા વિદ્યાર્થીઓ પર આવી કોઈપણ જાતનો પ્રભાવ લાવી શકે નહીં, એમની સાથે જોર જબરદસ્તી કરી શકતી નથી. તો પણ અમદાવાદ શહેરમાં આવેલી ઉદ્ગમ હોય, સંત કબીર હોય, લોટસ હોય, લિટલ સ્ટાર હોય, આપણે સોમલલિત હોય, આવી અનેક શાળાઓ છે કે જે વાલી અને વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર કરી રહી છે કે સ્કૂલમાંથી જ બુક્સ ખરીદવી, સ્કૂલમાંથી જ યુનિફોર્મ લેવા અને સ્કૂલે નક્કી કરેલ વાહનથી બાળકો સ્કૂલમાં આવશે જશે. આ તદ્દન નિયમોની વિરુદ્ધ છે. સરકારના જાહેર કરેલ પરિપત્રની રીતસર ખાનગી શાળાના સંચાલકો ધજિયા ઉડાવી રહ્યા છે. એમને સરકારની કે તંત્રની કોઈ બીક નથી. ડીઓનો પણ કોઈ કમાન્ડ ખાનગી શાળાઓ ઉપર રહ્યો નથી. આજે ગાંધી ચિંધ્યા માર્ગે ડીઓ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને NSYની આખી ટીમ રજૂઆત કરવા આવી છે. જો આવનારા સમયની અંદર આ મુદ્દે તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર એક જ્વલંત જન આંદોલન NSY દ્વારા અને વાલી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. અત્યારે NSY દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે અમદાવાદ શહેરના કેટલાક સંચાલકો જેમ કે અહીંયા ઉદ્ગમ, સેન્ટ ઝેવિયર્સ વેદાંત, સેન્ટ ઝેવિયર્સ લોયલા, મિર્જાપુર અને માઉન્ટ કાર્મેલ જેવી સ્કૂલો, લિટલ સ્ટાર, આ સ્કૂલો દ્વારા શાળામાંથી જ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે. સાથે એના ટ્રાન્સપોર્ટેશનનો ફરજિયાત ઉપયોગ કરવા માટે પણ દબાણ કરવામાં આવે છે અને તેઓની રજૂઆતમાં FRC કરતાં વધુ ફી લેવામાં આવે છે. આ 3 પ્રકારની એમની જે રજૂઆતો છે તે અત્યારે એના માટે આવેદન આપવા આવ્યા હતા, એ સ્વીકાર્યું છે અને અમે અમારી સંબંધિત બીટ ઇન્સ્પેક્ટરને તપાસ માટે આ કાર્યવાહી આગળની કરવા માટે અમે તપાસ કરવા આપીશું. સુરતની કાપોદ્રા પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. સબસ્ટેશન ખાતે આગ લાગતા પોલીસ ચેક કરવા પહોંચી હતી ત્યારે કાપોદ્રાની કપૂરવાડી સોસાયટીમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. નજીકમાં આવેલ ગોડાઉનમાં આરોપીઓ મોટી ગેસ બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરતા હતા. ત્યારે કાપોદ્રા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને નાની મોટી 36 જેટલી બોટલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને 2 ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. સમગ્ર હકીકત જોતા કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ 2 જગ્યાએ 2 ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ, અન્ય પાના, પકડ તેમ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે. બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરે છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં કપૂરવાડી પાસે એક આગની ઘટના બનવા પામી હતી, જે બુજાઈ ગયા બાદ કાપોદ્રા પોલીસે તપાસ કરતા ત્યાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બાટલાઓ ઝડપાયા હતા. સીધા દ્રશ્યોમાં બતાવીશ કે કાપોદ્રા પોલીસે આજે 2 આરોપીને ધરપકડ કરી છે. તે કહી શકાય કે જે કપૂરવાડી વિસ્તાર છે ત્યાં આગ લાગવા પામી હતી ને ત્યારબાદ પોલીસ તપાસ કરવા જતાં ત્યાં બાજુમાં આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાનું એક મોટું નેટવર્ક ચાલતું હતું અને કહી શકાય કે ત્યાં ગોડાઉન રાખવા
આપવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો કે નાનાથી માંડીને આ જે મોટા બાટલાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક આ જે સિલિન્ડરો છે તેને ગેરકાયદેસર રિફિલિંગ કરવામાં આવતું હતું અને રિફિલિંગ બાદ કહી શકાય કે આ એક મોતનો સામાન પણ કહી શકાય. કઈ રીતે? કારણ કે જે જગ્યાએ આગ લાગી હતી ત્યાંની બાજુમાં જ આ પ્રકારના આ ગેસ રિફિલિંગના કામકાજ ચાલતું હતું, એટલે કે કહી શકાય કે મોટી દુર્ઘટના બનતા ટળી છે. જોકે પોલીસની સતર્કતાથી આ આખું કૌભાંડ ઝડપાયું છે, જેમાં આ ગેરકાયદેસર આ જે બે ઇસમો છે તે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હતા. જે મોટા અને નાના બાટલાઓ છે, મોટા બાટલામાંથી નાના બાટલાઓમાં ભરીને કોમર્શિયલ યુઝ માટે, વપરાશ માટે પૈસા કમાવાની લાલચે આ મોતનો ધંધો કરતા હોય ક્યાંક ને ક્યાંક તેવું પણ કહી શકાય. કારણ કે જે રીતે ગેસ રિફિલિંગનો આ દીકતો ધંધો છે, ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવે છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટનાઓ પણ સર્જાય છે. જ્યાં આગ લાગી હતી તેની બાજુમાં જ આ ગેસના બાટલાનું ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. એટલે કે કાપોદ્રા પોલીસે તપાસ કરતા સમગ્ર જે ગોડાઉન છે તે ઝડપાયું હતું, જેમાં નાની મોટી 36 જેટલી ગેસની બોટલો કાપોદ્રા પોલીસે કબજે કરી છે અને 2 આરોપીને પણ પકડી પાડ્યા છે. આ જે બંને આરોપી છે તે છેલ્લા કેટલાય સમયથી અહીં આ ગેસ રિફિલિંગનો ધંધો કરતા હતા અને ત્યારબાદ લોકોને વેચતા હતા. એટલે કે કહી શકાય કે ગેસ રિફિલિંગનો મોટો જે દીકતો ધંધો છે, ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું, તેને ઝડપી પાડવામાં આવ્યું છે અને કેસ કરીને કહેવામાં આવે તો આ જે ગેસ રિફિલિંગ કરતા બંને ઇસમોને ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ કેટલાક ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ એકવાર કાપોદ્રા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવાનો મોટો આ દીકતો ધંધો ઝડપાયો છે. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. 36 જેટલા નાના મોટા ગેસના બાટલો પકડી પાડવામાં આવ્યા છે. 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ખાસ કરીને કાપોદ્રા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે કે આ કેટલા સમયથી આ ધંધો ચાલતો હતો, કોણ આમાં આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગમાં સંડોવાયેલું છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને જરૂરી પડતી તમામ કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન હિરેન નિમાવા સાથે તેજ ચિત્રોડા, સુરત. સુરતની કાપોદ્રા પોલીસે એટીએમ પિન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના 2 સાગરીતોને ઝડપી પાડ્યા. લોકોને એટીએમમાં સમજ ન પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા અને એટીએમ મેળવી અન્ય કાર્ડ આપી બાદમાં પૈસા ઉપાડી લેતા હતા. કાપોદ્રા પોલીસે 49 જેટલા એટીએમ, મોબાઈલ, બાઇક અને રોકડ રૂપિયા કબજે કર્યા છે. આરોપીની સામે રાજસ્થાનમાં અગાઉ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે. સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળકપટથી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ 34,330 રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ. આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે. આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એટીએમ તેમજ અન્ય 48 એટીએમ મળી આવેલ છે. આમ ટોટલ 49 એટીએમ, ગુનાના કામે વાપરેલ મોટરસાયકલ, મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ 58,100 રૂપિયા રોકડા કબજે કરેલ છે. બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર, સુખેર, ભીમાગંજ, કોટવાલી, પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે. સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરુલાલ જાટ કે જે એનડીપીએસના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે. બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી.
સુરતના એટીએમમાં જઈને લોકો સાથે ફ્રોડ કરતી ટોળકીની કાપોદ્રા પોલીસે પર્દાફાશ કર્યો છે. કાપોદ્રા પોલીસના જાપ્તામાં ઉભેલા આ બે જે આરોપી છે તેઓ એક લોકલ જે મહિલા કે અન્ય જે લોકો હોય એટીએમમાં પૈસા કાઢવા માટે જતા હોય છે તે દરમિયાન એની રેકી કરતા હોય છે. અને જો કોઈ લોકોને આ એટીએમમાં પૈસા કાઢતા અથવા અન્ય કોઈ પ્રોસેસ કરતા ન આવડતું હોય તો આ લોકો ત્યાં પહોંચી જાય છે અને તેનું જે એટીએમ કાર્ડ હોય છે તે લઈ અને તેની પાસે રાખેલું બીજું જે ડુપ્લિકેટ એટીએમ કાર્ડ હોય છે તે એટીએમ કાર્ડ લઈને ક્યાંક ને ક્યાંક એટીએમ કાર્ડ એને આપી દેતા હોય છે. અને ત્યારબાદ એ વ્યક્તિ ત્યાંથી એટીએમમાંથી ગયા બાદ તે એટીએમ જે હોય છે ઓરિજિનલ એટીએમ તેમાંથી પૈસા ઉપાડી લેતા હોય છે. આ ગેંગનો પર્દાફાશ કાપોદ્રા પોલીસે કર્યો છે. બે રીઢા ગુનેગાર છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે આ જે બંને આરોપી છે તે રાજસ્થાનના વતની છે અને એની રાજસ્થાનની અંદર અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે. હની ટ્રેપથી લઈને લૂંટ કરતી આ ટોળકી એટીએમ ફ્રોડનો પણ ક્યાંક ને ક્યાંક ગુનો કરતે હોય છે. અને સુરતમાં પ્રથમ વખત આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે, પરંતુ 9થી વધુ ગુનાઓ રાજસ્થાનમાં નોંધાઈ ચૂક્યા છે. એટલે કે આ બંને રીઢા આરોપી છે અને આરોપી દ્વારા આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને જે લોકોની સાથે છેતરપિંડી કરીને એટીએમમાંથી પૈસા કાઢી લેતી હોય છે તે આ ગેંગ ઝડપાય છે. તમે જોઈ શકો છો કે આ મોટી માત્રામાં એટીએમ કાર્ડ જે છે તે કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે અને 58,000થી વધુના રોકડા રૂપિયા મળી આવ્યા છે. અને તેની સાથે એક બાઇકની ચાવી અને એક મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે જે રાજસ્થાનની આ ગેંગના જે સભ્યો છે તેઓ લોકોની નજર ચૂકવીને તેના એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરી તેને એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતી હતી. જો કે આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસને બાતમી મળતા બે ગુનેગારોને ઝડપી પાડ્યા છે, જેનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો રાજસ્થાનમાં તેણે અનેક ગુનાઓ આચર્યા છે. લૂંટ કરવામાં આવી છે, સની ટ્રેપ કરવામાં આવી છે અને એટીએમ ફ્રોડ કરતા હતા. જો કે હાલ આ કાપોદ્રા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 59 જેટલા એટીએમ કાર્ડ ને 58,000થી વધુના રોકડા રૂપિયા કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે તેજ ચિત્રોડા, સુરત. તો હતા અત્યાર સુધીના સમાચાર. નમસ્કાર.